રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની। ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માત થયો। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ કેવી રીતે આખી ઘટના બને છે તમે જોઈ શકો છો। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રાત્રે દીપડો જોવા મળ્યો। રોડ પર દોડતા દીપડાનો એક વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકે આ વિડીયો બનાવ્યો છે। દીપડાનો વિડીયો વાયરલ થયો। ગરમીના કારણે રોડ પર દીપડાઓ રાત્રિ દરમિયાન દેખાઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ હવે નર્મદા જિલ્લામાં વધતી જઈ રહી છે। ઉના શહેરની ગલીઓમાં સિંહણના આંટાફેરા। જસરાજ ટાઉનશીપમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી। સિંહણના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ અને દીપડાઓ સહિતના જે પશુઓ છે તેમની અવરજવર દેખાઈ રહી છે। હજુ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના હાંસોટમાં ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી પરેશાન છે। ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાંસોટ પંથકમાં જંગલી ભૂંડ અને નીલગાયની સમસ્યાને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। અંકલેશ્વર અને હાંસોટના 6 થી વધુ ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેતરોને ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે। આ જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જીવનો ખતરો પણ છે। આ સમસ્યાનો ઉકેલ માટે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીનની સહાય કરવામાં આવી છે, પરંતુ ઝાટકા મશીનની પણ આ ભૂંડ પર કોઈ અસર નથી થતી। છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને, ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘટતા નથી। એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ સક્સેસ। ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું। શેરડીની ખેતી કરું, ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી। એના કારણે ઝટકા મશીન મૂક્યું। ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી। એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે। મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે। આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે। રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા છે। આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે। રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે। ધોરણ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય કે પછી આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે। પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે, જેમાં વિદ્યાર્થીઓને લખવા માટે 150 મિનિટ જેટલો સમય અપાશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં રહેશે। 1 થી 8 ધોરણમાં જેમણે અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ આરટીઈના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સમાં હોય છે તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જે છે એ ઉપસ્થિત રહી શકતા હોય છે, પાત્ર થઈ શકતા હોય છે। તે આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય, તેમજ આગામી સમયમાં જે મેરિટમાં આ વિદ્યાર્થીઓ આવશે તેમને સ્કોલરશીપ જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો લાભ થાય છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યભરમાં આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની જે પરીક્ષા લેવાઈ રહી છે અને ધોરણ 9 થી 12 માટે આ પરીક્ષા જે છે તે સ્કોલરશીપ મળી રહે વિદ્યાર્થીઓને, તેને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શું આજે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા છે કેવી તૈયારી છે? અમારી 1 વર્ષની ખૂબ જ તૈયારી છે। અમે આશા રાખીએ છીએ કે અમે મેરિટમાં આવી જશું અને અમે સારી રીતે પરીક્ષા આપી શકશું। કેવી તૈયારી છે, શું કહેશો? ખૂબ સારી। 1 વર્ષ 8મા દરમિયાન તમે ખૂબ સારી તૈયારી કરેલી છે, તેનાથી અમે મેરિટમાં આવવાનો ફૂલ ચાન્સીસ વધી જશે। આ પરીક્ષા દ્વારા અમને 9 થી 12માં સ્કોલરશીપ મળે છે, તેથી અમારે ભણવાનો ખર્ચો અમારા માતા પિતા દ્વારા ઓછો થાય છે। સ્કોલરશીપ માટેની જે આ પરીક્ષા માટે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને પરીક્ષા કેન્દ્ર પર અત્યારે તમામ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષાને લઈને પહોંચી ચૂક્યા છે અને જે ધોરણ 9 થી 12 માટે જે આ રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે ને 6 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને 25,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે
તેની પસંદગી થશે અને આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની યોજનાને તેઓને લાભ મળી શકે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.